ખેડૂત નેતા રાજુ કરપડાની તુલસી શ્યામથી શરૂ થયેલી ખેડૂત યાત્રા સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ખાતે પૂર્ણ થઈ છે। વિવિધ સંતો મહંતોની ઉપસ્થિતિમાં હજારો ખેડૂત હાજર રહ્યા હતા। જેલમાંથી છૂટ્યા બાદ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને નવી રાજનીતિની શરૂઆત કરી હતી અને પોતે બિનરાજકીય રીતે ખેડૂત માટેની લડત લડતા હોય તેવું આહવાન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે જમીન સર્વે, ખેડૂતને હાઈ ટેન્શન લાઇન, સિંચાઈ, વળતર જેવા ખેડૂતોના પ્રશ્નોને લઈને જરૂર પડે તો સરકાર સામે લડીશું। વધુમાં આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા કે આવનારા સમયમાં ખેડૂતો માટે મોટું સંગઠન બનાવવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે યાત્રાનું સમાપન આયોજન થયું, જેમાં નોલીથી સુદામડા સુધીની ટ્રેક્ટર રેલીનું આયોજન અહીંના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું। ત્યાર પછી સુદામડા મુકામે જ્યારે ખેડૂત સભાનું આયોજન થયું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ટ્રેક્ટર રેલીનું જે ખેડૂતોએ આયોજન કર્યું છે એમાં પણ બાજુના મૂળી તાલુકાના, ચોટીલા તાલુકાના, ચુડા તાલુકો, લીંબડી, સાયલા, બોટાદ સુધીના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને આવ્યા અને વિશાળ ઐતિહાસિક ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું। સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। સતત બીજા દિવસે પણ આગ હજુ બેકાબુ છે। ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાનો સતત પ્રયાસ કરી રહી છે। 10 ફાયર ફાઇટરની ટીમ પણ કામે લાગી છે। આગ પર કાબુ મેળવવામાં હજુ પણ 2 દિવસનો સમય લાગી શકે છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટના ઘટી હતી, જો કે આગ હજુ પણ બેકાબુ છે। સતત બીજા દિવસે પણ આગ બેકાબુ છે। ફાયરની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને સતત આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। 10 થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગઈકાલથી જ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જો કે આગ પર કાબુ મેળવવામાં હજુ પણ 2 દિવસનો સમય લાગી શકે તેવી શક્યતા છે। જો કે આગ કયા કારણોસર લાગી તે કારણ હજી સુધી સામે નથી આવ્યું। ડમ્પિંગ સાઇટના દ્રશ્યો છે, જ્યાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને હજુ પણ એ આગ બેકાબુ છે। એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દૂર સુધી ધુમાડો પણ ફેલાઈ ગયો હતો। ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર ફાઇટરની ટીમ પણ જોતરાઈ ગઈ હતી। જોકે હજુ પણ આગ બુઝાવવામાં 2 દિવસ જેટલો સમય લાગી શકે છે। સતત 2 દિવસથી આગ બુઝાવવાનો પ્રયાસ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને 10 થી વધુ ગાડીઓ છે તે અત્યારે ઘટના સ્થળ પર હાજર છે। બીજી તરફ આગ કયા કારણોસર લાગી તેને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું। પરંતુ એકાએક ડમ્પિંગ સાઇટ પર આગ ભભૂકી ઉઠી હતી। ખજોદ ડમ્પિંગ સાઇટના આ દ્રશ્યો છે કે જ્યાં એકાએક આગ લાગી અને આગ લાગવાનું કારણ જો કે હજુ સુધી સામે નથી આવ્યું અને આગ બુઝાવવાની કામગીરી પણ સતત અત્યારે ચાલી રહી છે। 2 દિવસ હજુ પણ લાગે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। જોકે ગઈકાલથી જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ ગઈ હતી, પરંતુ આજે પણ વહેલી સવારથી જ એ કામગીરી ચાલુ છે અને સતત બીજા દિવસે પણ આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમ જોતરાઈ ગઈ છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હજુ પણ 2 દિવસ તેનો સમય લાગશે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર જે આગ લાગી હતી હજુ પણ તેને બુઝાવવાના પ્રયાસો ચાલુ છે। અત્યારે શું કામગીરી અને શું કારણ સામે આવ્યું છે? બિલકુલ જે રીતે સુરતના ખજોદ ખાતે આવેલી જે ડમ્પિંગ સાઇટ છે તેમાં જે છેલ્લા 2 દિવસથી સતત આગ લાગી છે, અત્યારે જોઈ શકાય છે સુરતના આ ખજોદ ડમ્પિંગ સાઇટ ખાતે આપણે પહોંચ્યા છે અને જે કચરાનો નિકાલ કરવા માટેની આ જે ડમ્પિંગ સાઇટ હોય છે, આ ડમ્પિંગ સાઇટ પર છેલ્લા 24 કલાકથી સતત આ આગ પસરી છે। 53 દિવસમાં આ બીજી વખત આ આગ લાગી છે। આ આગ લાગવા પાછળ અનેક સવાલો ઉભા થયા છે। ખાસ કરીને જયારે 53 દિવસ પહેલા આ આગ લાગી હતી ત્યારે
માટે પણ એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો આ આગને કાબુમાં મેળવવા માટે, અને 53 દિવસમાં ફરી વખત એ જ પ્રકારની જયારે આ આગ લાગી છે ત્યારે આ આગ ને ઓલવવા બુઝાવવા માટે, તેને કાબુ લેવા માટે ફાયરની અત્યાર સુધીમાં 15 થી વધુ ગાડી જે છે તે ઘટના સ્થળે આવીને સતત કામગીરી કરી રહી છે. બીજી તરફ વાત કરીએ તો કે જ્યાં ડમ્પિંગ સાઇટની આજે આખી સાઇટ છે ત્યાં જે આ આગ લાગી છે તે આખા મોટા ચોરસ મીટર ક્ષેત્ર પર આ આગ પસરી ચૂકી છે, અને તેના કારણે આ આગ જયારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ધુમાડાના ગોટા ને ગોટા જે છે તે કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે, પરંતુ આગ કાબુમાં આવી નથી રહી. બીજી તરફ વાત કરીએ તો આજે કચરા કૌભાંડ છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકામાં ગુંજી રહ્યું છે. કોંગ્રેસ તે હોય કે તમામ જે વિરોધ પક્ષ છે તે આ કચરા કૌભાંડને લઈને ભારે વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ કચરા કૌભાંડની વચ્ચે આ પ્રકારે સતત આગ લાગવાને લઈને પણ અનેક રહસ્યો ઘેરાયા છે. 3 વર્ષમાં 30 લાખ કચરાના નિકાલને બદલે 14 લાખ ટન કચરો જ માત્ર પ્રોસેસ કરાયો છે, અને મુદત પૂરી થઈ ગઈ છે, અને 53 દિવસમાં ફરી આ આગ લાગી જતા અનેક સવાલો આજે છે ડમ્પિંગ સાઇટની કામગીરીને લઈને ઉદ્ભવ્યા છે. જો વાત કરવામાં આવે તો કે 214 કરોડનો કોન્ટ્રાક્ટરને આ જે કોન્ટ્રાક્ટ મળ્યો હતો, અને કોન્ટ્રાક્ટ લેનાર સીડી ટ્રાન્સપોર્ટર્સ જે છે તેની સામે અત્યારે શંકાની સોય જે છે તે ઉદ્ભવી રહી છે, કારણ કે પાલિકાએ 100 કરોડ તો ચૂકવી પણ દીધા છે, અને હજુ પણ આ જ રીતે જયારે ચૂકવવાના બાકી હોય અને તેનો કચરાનો નિકાલ ન થયો હોય ત્યારે આ પ્રકારે આગ લાગવી એટલે ખૂબ જ મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મોટી રીતે ભ્રષ્ટાચાર થતો હોય તેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા અહીં અધિકારી અને કોન્ટ્રાક્ટર બંને અવેલેબલ હતા, જયારે ઉપસ્થિત હતા, તેઓને પણ આ બાબતે જયારે સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ પણ અહીંથી કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર ભાગી છૂટ્યા હતા. હજુ પણ આ આગને કાબુ મેળવવા માટે મોટો સમય લાગી શકે છે. બીજી તરફ આસપાસમાં વિસ્તાર આવ્યો છે, ખજોદ ગામ આવ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવ્યો છે, સચિન જીઆઈડીસી વિસ્તાર આવ્યો છે, અને ડાયમંડ બુશની મોટી કંપની આવી છે, અને આ રીતે જયારે આ કચરાનું જયારે મોટા પ્રમાણમાં આ રીતે આગ લાગી રહી છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડાને લઈને પણ લોકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ કઈ રીતે આ આગ લાગે છે અને આગ લાગવા પાછળ શું જવાબદાર કોણ છે તેની પાછળ ત્યારે મહત્વની જે વાત છે તે કહી શકાય તો કે શંકાની સોય ઉપજી રહી છે. એક પછી એક આ રીતે આ આગ લાગવી 53 દિવસની અંદર જે છે તે આટલી વિશાળ અને મોટા પાયે આગ લાગવી એક મોટો જે કૌભાંડને છુપાવવા માટેનો પ્રયાસ થતો હોય તે પ્રકારનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. શંકાની સોય જોવા મળી રહી છે. વિપક્ષ પણ કોંગ્રેસ દ્વારા પણ આ બાબતે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, અધિકારીઓને પણ પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈની પાસે કોઈ જ કચરા પાછળ આગ લાગવા પાછળના જવાબ નથી જોવા મળી રહ્યા. ખુદ કોન્ટ્રાક્ટર પણ જે છે તે અહીંથી ભાગી રહ્યા છે, એટલે કે કહી શકાય કે જે રીતની આ આગ લાગી રહી છે આ આગ લાગવાને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે. જી બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને તમામ જાણકારી માટે.